નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને આજે લોકમંચમાં વાત કરવાના આવ્યા છે રસ્તાની કે ખાડાની. કારણ કે ખાડા ઉપર રસ્તા છે કે રસ્તામાં ખાડા છે તે દ્રશ્યો હાલ સમજાઈ નથી રહ્યા કે રસ્તાની અંદર ખાડા છે કે ખાડામાં રસ્તા છે. કેમ કે છેલ્લા ઘણા સમયથી વરસાદને લઈને આપણે જોયા છે કે ક્યાંક પાણી ભરાયા છે અને પાણી તો ભરાયા છે તો રોડ રસ્તા પણ બેસી ગયા છે અને ઊંડા ખાડા પણ પડ્યા છે. સમારકામ કરવામાં નથી આવી રહ્યું. આપણે એવું નથી કહેતા કે જેવો હતો એવો ને એવો રોડ બનાવી દેવામાં આવે, પરંતુ જે જગ્યાએ ખાડા પડ્યા છે તેનું પુરાણ પણ કરવામાં નથી આવી રહ્યું. અને જ્યારે આપણે વિકાસની વાતો કરીએ છીએ અને જે વિકાસશીલની વાત કરીએ છીએ ત્યારે ક્યારેક કોઈક આવવાનું હોય ત્યારે આપણા ઘણા બધા કોંગ્રેસના જે કર્મચારીઓ છે અને તેમણે પણ કહ્યું છે કે જ્યારે કોઈ સાહેબ આવવાના હોય ત્યારે રોડ રસ્તા તાત્કાલિક ધોરણે બની જાય છે. નાનામાં નાના વેપારીઓએ પણ તેમનો આક્રોશ ક્યાંક ઠેલવ્યો હતો કે જ્યારે કોઈ આવવાનું હોય ત્યારે રોડ રસ્તા બની જાય છે ત્યારે પ્રજા કે જે ટેક્સ ભરે છે આટલા વર્ષોથી એક જ જગ્યાએ રહે છે અને એ વર્ષોથી હર ચોમાસામાં તેની તે સ્થિતિ થાય છે તેવું તેમનું કહેવું છે. છેલ્લા અઠવાડિયાની જો વાત કરીએ તો વલસાડની અંદર પાણીમાં જીવના જોખમે સ્મશાન યાત્રા કાઢવી પડી છે. કેટલાક દ્રશ્યો એવા આવ્યા છે કે જે ખાડાઓ છે પરંતુ પાણી ભરાઈ જવાના કારણે તે દેખાતા નથી અને વારંવાર વાપી અને વલસાડના હાઈવે ઉપરના ખાડાઓ છે કે જેની અંદર વ્હીકલો પડતા તેમના ટાયરો પણ તૂટી ગયા છે, ટાયરો બહાર નીકળી ગયાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. અને સાથે જ અમદાવાદના રોડ રસ્તાની પણ વાત કરી લઈએ કે અમદાવાદના રોડ રસ્તા અત્યાર તો કમરતોડ બન્યા છે, પરંતુ ક્યારેક કામ કરવામાં આવશે સમારકામનું. આપણે પાક્કા રોડ તો જ્યારે વરસાદ પડશે ત્યાર પછી બનવાના જ છે એવું આપણે આશા રાખી જ લઈએ, પરંતુ હાલ સમારકામ ક્યારે કરવામાં આવશે તે મુદ્દે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ગેસ્ટ પેનલમાં સ્નેહલ જોશી, નેતા ભાજપ, પરાગ પંચાલ, નેતા કોંગ્રેસ, અને પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક. સ્નેહલભાઈ, પરાગભાઈ, પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, રોડ રસ્તાને લઈને આપણે ઘણી બધી વાર વાતચીત કરી છે અને આપણે પ્રેક્ટિકલી બી સ્વીકારવું રહ્યું કે ડામરનો જે રોડ હોય છે તેને પાણીના જે વરસાદનું પાણી હોય છે તેના કારણે નુકસાન થાય છે, એ આપણે સ્વીકારીએ છીએ. અને એ ત્યારબાદ બનાવવામાં આવશે રસ્તા સારા એની એક આશા પણ રાખે છે, પરંતુ સમારકામની અંદર અભાવ જોવા મળી રહ્યો છે. શું કહેશો? આમ તો આપની પ્રસ્તાવનામાં આપણે ઘણું બધું કીધું કે રોડ ઉપર ખાડા છે કે ખાડા ઉપર રોડ છે ખબર પડતી નથી. આપણી કમનસીબી અથવા લાચારી ગણો તો છેલ્લા 2-5-7 વર્ષથી બધાની એક સામટી જે બૂમ પડી છે દરેક શહેરમાં, ખાલી અમદાવાદ નહીં, એ અમદાવાદ હોય, બરોડા હોય, સુરત હોય, રાજકોટ હોય, એ એક જ છે કે રોડ રસ્તાની હાલત બિસ્માર થાય છે. એક વરસાદ સારો પડે 2 ઇંચ કરતા વધારે એટલે પાણી ભરાઈ જવું અને ત્યારબાદ એના હિસાબે રોડ ઢીલો પોચો થવો અને પછી એમાં ખાડા પડવા અને એ ખાડાવાળો રોડ નવરાત્રી દિવાળી સુધી વરસાદી માહોલના હિસાબે કરી શકા સમારકામ થઈ શકતું નથી. દિવાળી પછી થાય તો વળી પાછો મે જૂનમાં એક વરસાદ આવે એટલે પાછી આ તકલીફ આપણને સર્જાય છે. આનું પરમેનન્ટ એટલે કાયમી કોઈ સોલ્યુશન હજી સુધી આપણે શોધી શક્યા નથી. તંત્ર એની ઉપર કોઈ આમ જેને કહેવાય ને કે એકદમ સચોટ પગલા લીધા નથી. વચ્ચે ખૂબ બૂમ પડી એટલે આરસીસી ના રોડ બનાવવાનું આપણે વિચાર કર્યો અને એમાં ઘણી બધી ગ્રાન્ટ એટલે રોડ બહારના ટીપી રોડ અને મેઇન રોડ તો કોર્પોરેશન બનાવે, પણ એ આરસીસી રોડ બનાવવાનો પ્રયત્ન જ્યારે અંદર કરીએ છીએ ટીપીથી અંદરના ભાગમાં ત્યાં પણ પછી તકલીફ પડે છે અને લેયર ઊંચું નીચું થાય છે. ગઈ વખતે જો ખ્યાલ હોય ટેકનિકલ ઇસ્યુ કે આરસીસી રોડ બનાવો થોડો ઊંચો બનાવવો પડે. હવે એ જો ઊંચો રોડ બને 1.5 ફૂટ નો ડિફરન્સ હતો પ્રશાંતભાઈ, 1.5 ફૂટ. એ રોડ થી લેવલ ડિફરન્સ આવે છે. એમાં પાછું નીચાણ વિસ્તાર નીચાણ વાળો થઈ જાય એટલે ત્યાં પાણી ભરાવાની શક્યતા અને સંભાવના ઊભી થાય છે. એટલે ટેકનિકલી મને એવું લાગે છે આનું કમ્પ્લીટલી રીએન્જિનિયરિંગ રોડ અને હાઉસિંગ સોસાયટી લેવલ ટુ લેવલ આવે એ કમ્પ્લીટ હાઈવે એન્જિનિયરિંગ અને રોડ એન્જિનિયરિંગ જેને કહેવાય એ મને લાગે છે પાછું આપણે રિવાઈવ કરવું પડશે. અને કાયદે એટલે હવે રિવાઈવ કરે એટલે આ તો કહેવું પડે, બાકી એ પોસિબલ નથી. તો આનું શું કરવું? એટલે સરકારે, તંત્રએ આની ઉપર નક્કર પગલા લેવાનો એક ચોક્કસ સમય, કારણ કે હવે લોકોની નારાજગી એટલી હદે વધે છે કે કોઈને, અને આ એક પાયાની સુવિધા છે. રોડ, રસ્તા, ગટર, પાણી, નળ, ગટર અને રસ્તા, તો પ્રાથમિક સુવિધાઓથી પણ આપણે સ્માર્ટ સિટીમાં અને વિશ્વગુરુ કહેવાતા સારામાં સારા એવા અમદાવાદ જેવા વિસ્તારમાં વંચિત રહી ગયા છે. આપણે વંચિત એટલે ઉત્તરોત્તર તૂટી જાય છે, ખાડા પડે છે. હવે જે કોન્ટ્રાક્ટરો નોર્મલી કેવું છે, રોડ રસ્તાના કામ એવા ને દર વખતે નવા ના આપે. આનો એક ચોક્કસથી એએમસી અને ચોક્કસથી એક રેટ કોન્ટ્રાક્ટ કરેલો હોય કે ક્યાંય બી રોડ તૂટે
એમ પેનલ કોન્ટ્રાક્ટરો હોય એમને આની પાસેથી કોટેશન મંગાવવામાં આવે, આટલો આ પેચ કરવાનો છે, એ કોટેશન આપે, એ પ્રમાણે તરત એમને વર્ક ઓર્ડર ઇસ્યુ થતો હોય છે. એમાં જે કામ ચોરી થાય છે એ કામ ચોરી, કારણ કે આ લોકોને મેક્સિમમ એએમસી કોન્ટ્રાક્ટ જે મળ્યા હોય એમાં આ કમાણી છે, આ બધી રોડ રસ્તાનું જે સમારકામ છે, પેચવર્ક, નવો રોડ બનાવવો એના કરતા એ રોડનું 5 વર્ષ મેન્ટેનન્સ કરવું એમાં વધારે કમાણી હોય છે. એટલે એ લોકો ક્વોલિટી ટેસ્ટ થતા નથી. આપણે ત્યાં જોઈએ એવા એ જે ક્વોલિટીના ચેકલિસ્ટ પેરામીટર છે, આની પહેલા પણ આવી જ ડિબેટોમાં હું ઘણી વાર બોલેલો છું કે એક ચોક્કસ પ્રકારનો ક્રાઇટેરિયા અને પેરામીટર ચેકલિસ્ટ હોય કે આટલું હોય કે આ 2 કિલો સિમેન્ટની અંદર આટલા કિલોનો માલ, તો માલ કઈ પ્રકારનો ભરવો, કેટલો ડામર લેવો, કેટલો લેયર બનાવવો, અને ડામરની નીચે નકરી માટી, માલ જે ભરાતો હોય છે, સિમેન્ટ, કોન્ક્રીટ અને એટલે માટીનું જે પેચવર્ક એનું જે મિશ્રણ કરવામાં આવે છે, એ માલની ગુણવત્તા કાયદેસર અલગ અલગ લેબ ટેસ્ટ કર્યા પછી હલકી ગુણવત્તા માપવામાં આવી છે. એની ઉપર કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી કોન્ટ્રાક્ટરો ઉપર. મને લાગે છે બહુ હાઈ ટાઈમ થઈ ગયો છે. આપણે હવે વિશ્વગુરુની દિશામાં જો આગળ વધતા હોય અને 75 વર્ષની આઝાદી પછી જ્યારે રોડ રસ્તા માટે જો આપણે ડિબેટ કરીને સરકારના કાન આંબળવા પડતા હોય, તો તમારા, મારા, ઇવન મારા મિત્ર સ્નેહલભાઈ મારા અંગતમાં અંગત મિત્ર છે, આ બધા માટે ચિંતાનો પણ વિષય છે અને સરકાર માટે મને લાગે છે થોડી ઘણી નામોશી કહેવાય. એટલે આનું સચોટ, નક્કર અને પરમેનન્ટ સોલ્યુશન જો સરકારને તંત્ર લાવી આપતી હોય તો તાકીદના ધોરણે અપાવે એવી આપણે અપેક્ષા રાખીએ. પ્રશાંતભાઈ, જે રીતના આપે કહ્યું કે તાકીદના ધોરણે, તો હવે જોઈએ, કારણ કે પરાગભાઈ બી આપણી જોડે જોડાયા છે. પરાગભાઈ, તમે કોંગ્રેસ પક્ષ દ્વારા અનેક જગ્યાએ રોડનું પૂજન કરવામાં આવ્યું. ભૂમિપૂજન કોણ કરે છે, ખાતમુહૂર્ત કોણ કરે છે તેમાં નથી પડતું, પણ કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખરાબ રોડ રસ્તાઓની પૂજા કરવામાં આવી, નારિયેળ વધેરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી કે રોડ જાતે જ સારા થઈ જાય. તેને લઈને શું કહેશો? અને સાથે જ રોડ રસ્તાના કામની અંદર અંધારપટ છે તેવું કહી શકાય? સૌ પ્રથમ તો ચેનલનો આભાર માનું છું આજે ડિબેટમાં આમંત્રિત કરવા બદલ. વિષય ખૂબ જ જૂનો છે. અનેકો વખત આ વિષય ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છે. મારા મિત્ર પ્રશાંતભાઈએ જેમ કીધું, અમે પણ ઘણી બધી ડિબેટમાં એમણે જે પેરામીટર્સની, ક્વોલિટીની અને વાત કરી, એ ઘણી બધી ડિબેટમાં પોતે વિસ્તારથી સમજાવી ચૂક્યા છે. એટલે અહીંયા વાત એવી છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર છે કે ભ્રષ્ટાચારમાં ભાજપ છે, વિષય એવો રાખવો જોઈએ. 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં શાસન હોય, રાજ્યમાં શાસન હોય, 11 વર્ષથી કેન્દ્રમાં શાસન હોય. સ્ટોર્મ વોટરની યોજનાના નામે 1-2 હજાર કરોડથી આજથી 30 વર્ષ પહેલા બજેટ ચાલુ થયું હોય અને આજે શહેરનું બજેટ 15,000 કરોડ સુધી પહોંચી જતું હોય, અને તેમ છતાં પણ દરેક ચોમાસા પછી રોડની હાલત જેસે હોય, તો એ પ્રજા માટે ખૂબ જ દુઃખદાયી વસ્તુ છે. રોડો શહેરની અંદર એવા કેટલાય જગ્યા છે કે જ્યાં બિનજરૂરી ફ્લાયઓવર્સ બનાવવામાં આવે છે, ખોદકામ ચાલુ હોય છે, પ્રજાને ત્યાં હાલાકી પડે છે. જૂની નવી કેટલી સોસાયટીઓ છે, કેટલાય પેસેજ એવા છે કે જ્યાં સ્ટ્રોમ વોટર યોજના ટોટલી નિષ્ફળ નીવડી છે, નીચે ગટરો બનાવવામાં આવેલી નથી અને એના કારણે 1 કે 2 ઇંચ વરસાદની અંદર પણ પાણી ભરાઈ જવાનો પ્રશ્ન છે. અને જ્યારે પણ ડિબેટ થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા દ્વારા તો એક જ વાત કહેવામાં આવે છે કે પાણી ને ડામરને તો વેર હોય છે, એટલે એ વેરના કારણે રોડ ઉખડી જાય, ફરીથી એને સમારકામ કરવું પડે, આ પ્રકારની વાતો કરવામાં આવે છે. પરમેનન્ટ સોલ્યુશનની વાત છે તો પરમેનન્ટ સોલ્યુશન કોઈ નથી. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનો, ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેશનના અધિકારીઓ છે એની મિલીપાણી છે, મિલીભગત છે, ને એના કારણે કરોડો અબજોનો ભ્રષ્ટાચાર જે છે વર્ષોથી ચાલ્યો આવે છે અને એનું પરિણામ આજે જનતા ભોગવી રહી છે. હું છેલ્લા 2 મહિનાથી વિદેશમાં હતો. મેં ઘણી જગ્યાએ ત્યાં જોયું કે એ લોકો ત્યાં પણ આ પ્રકારના કામ કોર્પોરેશન ત્યાંની ચાલુ હોય છે. ત્યાં ક્યાંય પણ મેઇન રોડ જે છે એ સિમેન્ટના બનાવવામાં આવતા નથી. બાજુમાં જે વોકવેસ હોય છે, વોકવેસની બાજુમાં ઘાસનો રોડ હોય છે, 2 બાજુ ઘાસનો રોડ હોય, વચ્ચે વોકવેસ હોય, એની ઉપર માણસો ચાલતા હોય, એ જ ફક્ત કોન્ક્રીટનો બનાવવામાં આવે છે. બાકીનો મેઇન રોડ જે હોય છે એ સિમેન્ટનો જ બનાવવામાં આવે, ડામરનો જ બનાવવામાં આવે છે, પરંતુ તેના ચોક્કસ ધારાધોરણ હોય છે
અમુક પ્રકારનું ઇંચનું લેયર હોય છે, એમાં અમુક પ્રકારે અમુક જી મટીરિયલ્સ ભેળવવામાં આવતું હોય છે અને એના સપોર્ટની નીચે અમુક પ્રકારનું કોન્ક્રીટ હોય, એની નીચે મેન્ટલ હોય છે. આ પ્રકારની એક એન્જિનિયરિંગ વ્યવસ્થા એ લોકોએ સુદૃઢ કરેલી છે. ત્યાં વર્ષોના વર્ષ ત્યાં જે ગેરંટી જે કોન્ટ્રાક્ટર આપતો હોય એની પહેલા કોઈ દિવસ રોડ ત્યાં તૂટતા નથી. આપણે ત્યાં દર વર્ષે રોડ એટલા માટે તૂટે છે કારણ કે જે પણ કોન્ટ્રાક્ટર હોય છે એ કોન્ટ્રાક્ટરની જોડેથી 40% કમિશન ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ પહેલેથી જ માંગતા હોય છે. એટલે પછી કોન્ટ્રાક્ટર બિચારો શું કરે, એ ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કરવાનો જ છે. અને આ ષડયંત્ર જે છે વર્ષોથી ચાલ્યું આવે છે. પછી જી વાતની વાત રહી કે ભારતીય જનતા પાર્ટીના હમણાં પ્રવક્તા આપણા અમારા મિત્ર સ્નેહલભાઈ કહે છે કે અમને તો વર્ષોથી પ્રજા મત આપે છે, પણ ભાઈ ચોરાયેલી મત જે છે, ચોરી કરીને તમે મત લઈને સરકાર બનાવતા હોય, આ જે વોટ ચોરીનું આખું કૌભાંડ બહાર આવ્યું ઓરિજિનલ પરાગભાઈ આ વિષયાંતર થઈ જશે. આપણે આ વાત મુદ્દાને લઈને વાત કહું જી છું કે આ જે ભ્રષ્ટાચાર છે એને નાથવા માટે હવે ક્યાં તો જી એક કામ કરવું જોઈએ કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ તમે નાબૂદ કરો અને કોર્પોરેશન પોતે જ એન્જિનિયરોની ભરતી કરે અને પોતે જ રોડ બનાવે. જી એન્જિનિયરોને પણ આ અત્યાર સુધીમાં તમે જો 15,000 કરોડનું આ વર્ષનું બજેટ ગયો, એની પહેલાનું 10,000 કરોડનું કરો, છેલ્લા 30 વર્ષના જે પૈસા વપરાયા સાહેબ, હું કહું છું, જી 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 એનો તમે હિસાબ મારો તો એટલામાં તો તમારી જોડે કોર્પોરેશનનો સારામાં સારો એન્જિનિયરિંગ સ્ટાફ ભરતી થઈ જાય. તમે રોડ ને રસ્તા બનાવવા માટેની આખી એક ચેન ઉભી કરી શકો મેન્યુફેક્ચરિંગની, અને એના વર્ષોના વર્ષો તમે પગાર આપી શકો અને જી વ્યાજમાં એટલા રૂપિયા તો અત્યાર સુધીમાં ખર્ચાઈ ગયા છે. તો આનું સોલ્યુશન તો કંઈક લાવવું પડશે ને. હા સ્નેહલભાઈ, ક્યાં સુધી પરાગભાઈએ કીધું અને પ્રશાંતભાઈએ બી કીધું કે જે ધારા ધોરણ મુજબ પ્રમાણેના રોડ અને મટીરિયલ યુઝ કરવામાં આવે નથી આવતું. પરાગભાઈએ તો સીધું ચોખ્ખું ચટ કીધું કે 40% કમિશનનો જે મામલો છે અને સાથે જ ભ્રષ્ટાચારની પણ વાત કરી. પ્રશાંતભાઈએ ખૂબ સરસ વાત કરી કે જે પેરામીટર્સ હોય છે એ પેરામીટર્સનું માપન થાય છે ખરું. કારણ કે પ્રશાંતભાઈ મને એટલું આઈડિયા છે કે જ્યારે આપણે રોડ બનતા હોય ત્યારે અમુક રોડનો જે હોય છે, જે લોટ આવતો હોય છે એને બ્લોક્સ બનાવવામાં આવતા હોય છે અને બ્લોક્સના એના પછી રિપોર્ટ થતા હોય છે. શું એવા રિપોર્ટ થાય છે ખરા? જો રિપોર્ટ થાય છે અને જો ગુણવત્તા સારી હોય છે તો રોડ કેમ તૂટે છે? શું કહેશો સ્નેહલભાઈ? આપણે ચોમાસાની ઋતુ છે અને ચોક્કસ આપણે જોઈએ છે કે જી પાણી ભરાવાની સમસ્યા, પછી જે રોડ રસ્તા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમદાવાદનું, અને આ આપણું શહેર એવું છે કે જે સતત વિકસિત શહેર છે અને સતત આપ જી જોશો તો કોર્પોરેશનની જે બાઉન્ડ્રીઝ છે એ 2014માં કેટલી હતી ને અત્યારે કેટલી હતી એ આપણે એકવાર જોવું જોઈએ. રોડ રસ્તા જ્યારે બને છે ત્યારે ટેન્ડરની પ્રક્રિયાથી બને છે. અત્યારે જે ભ્રષ્ટાચારની બૂમો પાડતા જે મારા પ્રતિપક્ષના મિત્ર છે એમને પણ કદાચ ખ્યાલ હશે કે જે પ્રક્રિયા થાય છે એ ટેન્ડર પ્રમાણે થાય છે. એની અંદર જે બી પેરામીટર્સ હોય છે એ બધા પેરામીટર્સને ચેક કરી અને એને ટેસ્ટ કરી અને પછી જે કોન્ટ્રાક્ટર હોય છે એને આપવામાં આવે છે. એક ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય છે કે મહત્વના જી જે રોડ હોય એની અંદર 5 થી 10 વર્ષ જેવો, એટલે લાંબો ગાળો એક હોય છે કે જે ડિફેક્ટ લાયબિલિટી હોય છે. ફોર એક્ઝામ્પલ કે હાઈવેની જો વાત કરીએ તો અમદાવાદ બરોડાનો હાઈવે બનાવ્યો હોય કે સિટીના મોટા રોડ બનાવ્યા હોય, બ્રિજીસ હોય, બધામાં ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હોય છે કે જે પીરિયડ દરમિયાન કોન્ટ્રાક્ટર પોતાના સ્વખર્ચે જો ફિઝિકલ ડેમેજ થાય કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તો એ રિપેર કરી આપવા માટે બંધાયેલા છે. એટલે મને લાગે છે કે આ જેટલા પણ કાયદાકીય રીતે જેટલા પણ પાસા છે એ પ્રમાણે કોન્ટ્રાક્ચ્યુઅલી આપવામાં આવે છે. આપણે દરેક શહેરોની અંદર આપણે અમદાવાદમાં જોઈશું તો લગભગ 100 થી વધારે તો અમદાવાદ અને આજુબાજુના હાઈવે ભેગા કરો તો અંડરપાસીસ ને બ્રિજીસ છે નાના મોટા. જી આપણે 2200 કિલોમીટરથી વધારે રસ્તો છે. હવે હું આપને એ જ કહું છું કે રસ્તા પર ખાડા છે, પડે છે, એ રિપેર પણ થાય છે. પોતે કોર્પોરેશનના જે હોટ મિક્સ પ્લાન્ટ છે એ કાર્યરત છે. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ અને સેન્ટર અમદાવાદ, આ રીતે જે પણ ઝોનની અંદર જ્યાં જ્યાં પણ રિપેરિંગ છે ત્યાં એના ટ્રક્સ જે છે
તે રેગ્યુલરલી જઈ અને જે મટીરિયલ છે તે પૂરું પાડે છે. કોર્પોરેશન પોતે પણ એનું બજેટ ફાળવે છે અને ગુજરાત રાજ્યએ પોતે 1100 કરોડ જેટલું બજેટ આપણા મુખ્યમંત્રીએ ચોમાસા પહેલા ખાસ કરીને રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે નુકસાન થાય છે એના માટે ફાળવ્યું છે. એ, બી ને સી એવી 3 પ્રકારની કોર્પોરેશન, ધારો કે અમદાવાદ જેવું મોટું શહેર હોય તો એનું બજેટ વધારે હોય, સ્વાભાવિક છે. પછી એનાથી નાના જે મીડિયમ શહેર્સ હોય કે ટાઉન્સ હોય, અને ત્યારબાદ પછી જે હોય કે એક વિલેજમાંથી જે વિકસીને શહેર બન્યું, એ પ્રકારના જે બી કોર્પોરેશન્સ છે અથવા તો નગરપાલિકાઓ છે, એમને ફંડ ત્યાં સુધી પહોંચે એની પણ વ્યવસ્થા સરકારે કરી છે અને એના આધારે આ બધી કામગીરી થાય છે. હું એવું નથી કહેતો કે ભાઈ દરેક જગ્યાએ નથી. અને મારા મિત્રએ વિદેશની વાત કરી તો આપણે દુબઈના રોડ પર પણ પાણી ભરાયેલા જોયા છે, ન્યુયોર્ક, ન્યુજર્સીના રોડ પર પણ પાણી ભરાયેલા જોયા છે. અને કુદરતી આપદા આવે ત્યારે આ બધું થતું હોય છે. ખાસ કરીને અમદાવાદની જો આપણે ફરીથી વાત કરીએ તો બોપલ અને અનેક વિસ્તાર જે અત્યારે સાંકળી લેવામાં આવ્યા છે, એની અંદર ટોટલ 200 કરોડથી વધારે ડ્રેનેજના એના કામ ચાલે છે. જ્યારે કોઈ કામ ચાલતું હોય ત્યારે ચોમાસું આવે ત્યારે સ્વાભાવિક રીતે નુકસાન ઘણીવાર થતું હોય છે. પણ જે પ્રશાંતભાઈએ ખૂબ સારી વાત કરી હતી કે ભાઈ સરકાર જે છે તે બાંહેધરી આપે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ. એટલે ચોક્કસપણે જે સમયગાળાની વાત છે, તો જ્યારથી ચોમાસું ચાલુ થયું ને નુકસાન જે ચાલુ થયું, તો લગભગ અત્યારે આપણે જયારે આજે વાત કરી રહ્યા છે તો 80% જેટલા ખાડાઓ બધા એનો સર્વે થઈને પૂરાઈ ચૂક્યા છે. અને આ જે બોપલ અને નવો જે વિસ્તાર છે અમદાવાદનો, અને જે નવી ટીપી સ્કીમ્સ આખા ગુજરાતમાં છે એની અંદર પ્રોજેક્ટ ચાલે છે. તો અમદાવાદની વાત કરીએ તો નવરાત્રી અને દિવાળી એની વચ્ચે આ જે આખો પ્રોજેક્ટ છે, તે જેટલા બી પ્રોજેક્ટ છે તેની ડેડલાઈન આપેલી છે. એટલે દિવાળી સુધીમાં બોપલ અને અન્ય વિસ્તારમાં રોડ, રસ્તા, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ એવા જેટલા પણ નાના મોટા પ્રશ્નો અત્યારે અંડરગોઈંગ કન્સ્ટ્રક્શનના લીધે લોકો ફેસ કરે છે, તેનું સોલ્યુશન આવી જશે. અને આગળ પણ ચોક્કસ અમદાવાદ ને ગુજરાતનો વિકાસ અટકવાનો નથી. એટલે જ્યાં જ્યાં પણ રોડ, રસ્તા બનશે ત્યાં અમે લોકો ચોક્કસ કાળજી રાખીશું. અને નાની એક વાત કહેવી છે કે 2014માં ભારત દેશમાં જેટલા રોડ બનતા હતા એના કરતા લગભગ 3 ગણા અત્યારે બને છે. અત્યારે સિમેન્ટ મિક્સ કરેલી ટેકનોલોજી પણ બને છે, જે હાઈવે જે છે એમાં બને છે. પ્લાસ્ટિક વેસ્ટ પણ આપણે લોકો રોડની અંદર વાપરીએ છીએ. વ્હાઇટ ટોપિંગ વાળા રોડ્સ પણ અમદાવાદમાં બને છે. એટલે આ જે પ્રક્રિયા છે તે પોતે ઇવોલ્વ થાય છે. અમદાવાદમાં 15-20 વર્ષ પહેલાનો રોડ અને અત્યારનો રોડ ઘણો એની અંદર ઘણું અંતર છે, એની ક્વોલિટી બી સુધરી છે. અને મને લાગે છે કે આપણે સૌ નાગરિક તરીકે આપણું જે પણ યોગદાન છે આપીએ. અમે ઓનલાઈન એપ પણ મહાનગરોમાં આપી છે. તો ઓનલાઈન એપની અંદર 24 કલાકની અંદર 98% થી વધારે ક્વેરીઝ જે છે તેનું સોલ્યુશન જે તે કોર્પોરેશન લાવે છે. આ ડેટા જે છે તે પણ છે અમારી પાસે. એટલે અમે ક્યારે કોઈ એવી વાત નથી કરતા. 30%, 40% જેવી ઉચ્ચક ઉભળક વાતો કરી વોટ ચોરીની બાજુ દિશા ફેરવવાનો જે પ્રયાસ કરે છે, એવી બધી વાતો કરી અને જનતાને ભરમાવાનું કામ ભાજપ નથી કરતી. ભાજપ સરકાર ટ્રાન્સપરન્ટ છે અને લોકોની સેવામાં સદૈવ તત્પર રહેશે. અને અમારી ભૂલો થાય છે અને એ ભૂલો અમે સ્વીકારીએ છીએ અને એ ભૂલો અમે જલ્દીથી જલ્દી સુધારીએ પણ છે. અને મને લાગે છે કે આગામી સમયમાં જેટલા બી રોડ બનશે એની ગુણવત્તા ખૂબ સારી થતી જશે અને કોઈ પણ જાતનું ક્યાંય કોઈ પણ જાતનું કરપ્શન એટલે નહીં રહે કે આ ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી આખું થઈ રહ્યું છે. અને જેને પણ એવું લાગતું હોય તો એ ચોક્કસપણે ચેલેન્જ પણ કરી શકે છે. અને જનતાને પણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યાં જ્યાં આવશે ત્યાં રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમની સુખાકારીની જેટલી પણ વસ્તુઓ છે તે તેમને સારી રીતે મળી રહેશે અને તેમના ટેક્સનો, મહેનતનો એક એક રૂપિયો છે તે ખૂબ સારી રીતે વપરાશે. જી પરાગભાઈ, શું કહેવા માંગતા હતા, ટૂંકમાં જણાવશો? જી, ખૂબ જ મારા સાથી મિત્ર, પ્રવક્તા મિત્ર સ્નેહલભાઈએ ખૂબ જ સારી વાત કરી. હવે મેં જે વાત કરેલી એ બધી વાત નહીં, હું એમની જ વાત કરું. પેરામીટર્સની વાત કરું, ગુણવત્તાની વાત કરું, ટેક્સના પૈસાની વાત કરું. તો ટેક્સના જે પૈસા જે છે એ ટેક્સના પૈસા લોકો ટેક્સ ભરે છે. વ્હીકલ ઓનર્સ પોતે લાઈફ ટાઈમ ટેક્સ ભરે છે. તો શું સ્નેહલભાઈ આજે આપણી જોડે આજે ડિબેટ કરો છો તો આપણી જોડે એવું કોઈ લિસ્ટ છે કે અમદાવાદ શહેર છે તો અમદાવાદ શહેરમાં તમને ખબર તો છે કે દર ચોમાસાની અંદર રસ્તા તૂટે છે. અને બહુ સારી વાત કરી તમે કે તરત જ એને સમારકામ કરવામાં આવે એટલે પેચવર્ક ચાલુ થઈ જાય છે. તો શા માટે આપણે એવી ગુણવત્તા વાળા કોન્ટ્રાક્ટરોને
આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે દરેક વખતે એમાં ખાડા પડી જાય એમને પેચ મારવા પડે. પેચ મારવા પડે ત્યાં સુધીમાં જે વ્હીકલ ઓનર્સ જી. હોય છે એમને હાલાકી ભોગવવી પડે છે. પાણી ભરાઈ જાય છે, વ્હીકલ્સ જતા હોય, પાણીમાં બંધ થઈ જાય છે, ક્લેમ આવે છે, ઇન્સ્યોરન્સ કંપનીઓ ક્લેમ આપતી નથી, એનું નુકસાન ભોગવવું પડે છે. અને જ્યાં રહેણાંક વિસ્તારના લોકો છે એને પણ હાલાકી ભોગવવી પડે છે. તો આપણી સોચ સાથે સ્નેહલભાઈ એવા 4-5 નામો છે કે જે અમદાવાદની અંદર જેવા કોન્ટ્રાક્ટર હોય કે તમે કોર્પોરેશનને કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને દંડ ફટકારવામાં આવ્યો હોય કે કોઈ દંડાત્મક કાર્યવાહી કે દાખલો બેસે એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તો આજે આ જે ડિબેટ જોઈ રહ્યા છે એ જનતા જનાર્દનને ભરોસો બેસે. હમણાં તો આપણે વાત તો આપણે ઘણી જી, મોટી જી. કરી, બરાબર, તો કોઈ ભરોસો બેસે એવી કોઈ વાત કરો. સ્નેહલભાઈ ટૂંકમાં જણાવજો, સમયનો અભાવ છે, હજુ મારે પ્રશાંતભાઈ સાથે બી વાત કરવી છે, એટલે ટૂંકમાં જણાવો. મારે એક જ મિનિટમાં કહેવું છે કે મારા મિત્રને કહું છું કે 2200 કિલોમીટરના રોડ અમદાવાદમાં છે, કોઈ મને ખાલી 2 કિલોમીટરનો સ્ટ્રેચ એવો બતાવે કે જે આખો ખરાબ છે. જી. એટલે 1-2% પણ જે ખરાબી છે એ છે નહીં. ઘણા બધા લોકોને બ્લેકલિસ્ટ કર્યા છે, ઘણા બધા લોકો પર અત્યારે કાર્યવાહી ચાલે છે, અને ઘણા બધા લોકોને આગામી સમયમાં ક્યારેક એવી ત્રુટિ થાય તો એ જોવા મળશે. અને જ્યારે પણ તમે કે અમદાવાદ કે ગુજરાત કે ભારતની કોઈ પણ નાગરિક ઘર છોડે છે તો પહેલી વસ્તુ એ હોય છે રોડ સાથે એનો સંપર્ક થાય છે, એની ઓફિસે જાય છે, ઓફિસથી જી. નીકળે છે તો પણ. એટલે અમદાવાદના ને ગુજરાતના એક નાગરિકને ખબર છે, અમદાવાદનો કોઈ પણ એક નાગરિક હોય તો એવરેજ 25 થી 100 કિલોમીટર રોજ પોતાનું વાહન ચલાવીને બધે જાય છે, ને તે લોકો સંતુષ્ટ છે. નો ડાઉટ કે કોઈક જગ્યાએ 3 પ્રકારના ઝોન પણ આઈડેન્ટિફાય કર્યા છે કે જ્યાં સૌથી વધારે ખાડા છે, પછી મીડિયમ રેન્જના ખાડા છે, ને પછી જ્યાં સૌથી ઓછા ખાડા છે. તો એ જી. પ્રમાણે ટીમ લગાડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેનું રિપેરિંગ કરે છે. અને જેમ મારા ભાઈએ મને કીધું તો જનતા જે છે તે જાગૃત છે, સજાગ છે, જોવે છે, એટલે એપ ઉપર પણ એ લોકો કમ્પ્લેન કરે છે, એનું જી, સ્નેહલભાઈ. સોલ્યુશન આવતા પણ એ જોવે છે. અને આ બધું જેને સાચો ગુજરાતી હોય એને ખબર છે કે સ્નેહલભાઈ. ભાજપની સરકાર છે, અમારા માટે કામ કરી રહી છે. જી. પ્રશાંતભાઈ, આપણે પરાગભાઈને બી સાંભળ્યા, સેહલભાઈને બી સાંભળ્યા. હવે 30 સેકન્ડનો મને છેલ્લો એક અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે. પ્રશાંતભાઈ, શું સોલ્યુશન, કેવું કામ અને કેવા પેચવર્ક? એક સોલ્યુશન હવે પરમેનન્ટ જોઈએ. દર વખતે પેચ તમે થીગડા મારો ને ક્યાં સુધી ચલાવશો? પહેલી વાત, આજે તમારું કપડું હોય, કોઈ એક કપડું શર્ટ કે પેન્ટ ફાટી જાય તો તમે એને 2-3 વાર થીગડા મારો, એકાદ થીગડું જી. સારું લાગે, કદાચ પહેર્યું હોય કોઈનું ધ્યાન ના જાય એવી જગ્યાએ થીગડું હોય તો. પણ આખા પેન્ટમાં 10 થીગડા માર્યા હોય તમે એ પહેરીને ઘરની બહાર નીકળશો કે નહીં? બસ રોડની પણ હાલત આવી જ છે કે થીગડા મારીને એના કરતા કાં તો એકવાર. પણ હવે તકલીફ શું થઈ છે કે નવેસરથી જો બધું કરવા જાય તો એની હાલાકી જનતાને જ ભોગવવી પડે. ક્યાંક ટ્રાફિકની સમસ્યા, વૈકલ્પિક રૂટ સમસ્યા. અત્યારે તમે જુઓ તો YMCA કર્ણાવતી ક્લબ રોડ બંધ કર્યો છે, 2 દિવસથી હોહાપો મચી ગયો છે ટ્રાફિકના હિસાબે. એટલે એવું શું કરી શકાય કે જેને કહેવાય કે પેરેલલ કામ થાય અને રસ્તા પરમેનન્ટ નવા બની શકે, લોકોને હાલાકી ઓછી પડે અને પરમેનન્ટ સોલ્યુશન કામ થાય છે. મેં 2000ની સાલમાં હિંમતસિંહ કોંગ્રેસમાંથી મેયર હતા, એમની સાથે પણ મેં કામ કર્યું છે. 2005માં અમિત શાહ મેયર હતા, એમની સાથે પણ મેં કામ કર્યું છે. 2010 પછીના મેયરો એવા વિઝનરી નથી આયા અને ક્યાંક એ લોકો ઉપરથી જેને કહેવાય કે કામ પેલા ચાટુકાર જેવા મેયરો હતા, એટલે એમનામાં બહુ ગુણવત્તા હતી નહીં મેયર તરીકેની. બાકી તો ઠીક છે, કામ થઈ રહ્યું છે, પણ હજી આને વધારે ને વધારે મજબૂત કરવું પડે, એવું તંત્રએ જાગવું પડશે. અને મારી એક છેલ્લી રિક્વેસ્ટ છે GTPL ને કે હવે પછીની ડિબેટ એકવાર આવી રોડ રસ્તાની, જો ડ્રેનેજ એક અલગ ઇસ્યુ છે, રોડ રસ્તા અલગ છે. કોર્પોરેશનના 2 વિભાગ છે, રોડ એન્ડ બિલ્ડિંગ અને ડ્રેનેજ. બંનેના અધિકારીઓને એકવાર ડિબેટમાં કાયદેસર બોલાવો તમે. એ લોકો બહુ સારું એવું સૂચન અને સારી એવી માહિતી આપી શકશે. હું કાલે કોર્પોરેશન 4 કલાક હતો, ડ્રેનેજ વિભાગ સાથે બેઠો હતો અને રોડ એન્ડ બિલ્ડિંગ સાથે અલગથી બેઠો હતો. એ લોકો જે માહિતી આપી, ઘણીવાર એ માહિતી પોઝિટિવ લાગે છે કે કામ પુષ્કળ થઈ રહ્યું છે, પણ તકલીફ વધતો જતો વ્યાપ, વધતી જતી વસ્તી બહુ બધું છે. એવું નથી કે આનાથી તંત્ર બચી જાય છે, પણ તંત્રએ ધ્યાન નથી આપ્યું. જે બેફામ વધારો 75 કિલોમીટરનો રિંગ રોડ છે આપણો, એટલે જે વ્યાપ વધ્યો, પહેલા જે અમદાવાદ 15 કિલોમીટરની રેડિયસમાં હતું, આજે 40 કિલોમીટરની રેડિયસમાં જે થયું, એની સાથે જે રાખવા જેવા ધ્યાન તંત્ર નથી રાખી શક્યું, એટલે આ તકલીફ પડે છે. પ્રશાંતભાઈ, સ્નેહલભાઈ અને પરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપનો મહત્વપૂર્ણ સમય અમને આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતી લોકમંચમાં આજની ચર્ચા.
ખાડામાં રોડ કે રોડ પર ખાડા સમજાતું નથી. અને છેલ્લા ઘણા સમયથી આપણે આના વૈકલ્પિક રીતના આપણે એને પેચવર્કથી કરીએ છીએ, કોર્પોરેશન દ્વારા કામ કરવામાં આવે છે, પરંતુ એ જે પેચવર્ક કરવામાં આવે છે અને જે થીગડા મારવામાં આવે છે તે કેટલા યોગ્ય? અને જો તેનું ફરીથી જ આખો સમારકામ કરવામાં આવે, આખો રોડ બનાવવામાં આવે તો પણ જનતાને જ હાલાકી ભોગવવાનો વાર આવશે. તો એક આપણે એવી આશા રાખીએ કે એવો રોડ બને કે જે વર્ષો સુધી ચાલે, વર્ષો સુધી એટલે કે 5 કે 10 વર્ષ, જે રીતના આપણે વાત કરી પેરામીટર્સ જે હોય છે તે પ્રમાણે ચાલે ને કોઈ પણ થીગડા કે ખાડા પૂરવા ના પડે. તો હાલ લોકમંચમાં બસ આટલું જ. આવતાકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.